ગોરજ ગ્રામ પંચાયતના કેટલાક ગામ તેમજ સાંગાડોળ ગ્રામ પંચાયતના જેપુરા ગામના લોકો લાઇટની સમસ્યાને લઈ એમજીવીસીએલ કચેરી ખાતે લખન દરબારને સાથે રાખી રજૂઆત કરવા પહોંચ્યા. વાઘોડિયા તાલુકાના આશા ગામ, રાવપુરા ગામ, ખોયા ગામ અને જેપુરા ગામમાં કેટલા સમયથી ખુલ્લા વાયરો તેમજ નમી ગયેલા વીજ પોલ અને 24 કલાકની વીજળી માટેની રજૂઆત ગામલોકો દ્વારા કરવામાં આવી હતી. ગામલોકોની લેખિત રજૂઆત કર્યા પછી પણ કોઈપણ પ્રકારની કામગીરી એમજીવીસીએલ દ્વારા કરવામાં ન આવતા ગામલોકોએ ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારનો સંપર્ક કર્યો હતો. ગામલોકોની સમસ્યાને લઈને લખન દરબાર ગામલોકોને લઈને વાઘોડિયા એમજીવીસીએલ કચેરીના દરવાજા ખખડાવી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. રજૂઆત કર્યાના ટૂંક જ સમયમાં ગામલોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગામલોકોને સાથે રાખી એમજીવીસીએલ કચેરી પર ઉપવાસ આંદોલન કરવાની ચીમકી લખન દરબારે આપી. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ ઉમર મંસૂરી, વાઘોડિયા. વાઘોડિયા વિધાનસભાના આશા ગામ, રાવપુરા ગામ, જયપુરા ગામ, આ સમસ્યાઓ આ ગામની લઈને વીજ વિભાગની સમસ્યાઓ લઈને અમે આજે વીજળી વિભાગ પર આવ્યા છીએ. રાવપુરા ગામે જે વાયરો નીચે નમી ગયા હતા, થાંભલા નમી ગયા હતા, ડીપીનો પણ થાંભલો નમી ગયો હતો, એ પણ મુખ્ય પ્રશ્ન છે. તેમજ આશા ગામે આખું જે લંગર લગાવવા માટે જ્યારે એ લોકોને જવું પડે ત્યારે આખું કોતર પસાર થઈને જવું પડે છે, ત્યારે એ આખી લાઈન રોડ પર આવી જાય અને લંગર સહેલાઈથી લગાવી શકાય, તાત્કાલિક લાઇટ આવે એની માટે પણ રજૂઆત હતી. તેમજ ખોયા ગામે જે સ્ટાર્ટર છે ખુલ્લેઆમ છે, એની પર કવરિંગ નથી થયું, એની પર રજૂઆત હતી. તેમજ અલગ અલગ પ્રશ્નોની રજૂઆત રહીને વીજળી વિભાગ ખાતે વાઘોડિયા ખાતે આવ્યા હતા અને રજૂઆત કરી છે. અને રજૂઆતના અંતે જવાબદેહી નક્કી કરી છે કે જો કોઈપણ પ્રકારે આ રજૂઆતની માંગણી પૂર્ણ નહીં થાય તો ચોક્કસથી વાઘોડિયા વિધાનસભાના વાઘોડિયા તાલુકાના વીજ મથકે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. આ તો ખાલી મુખ્ય આગેવાનોને લઈને આવ્યા છે, પરંતુ આગામી સમયમાં મોટી સંખ્યામાં લોકોને લઈને વીજ વિભાગે આંદોલન કરવામાં આવશે.